કરે છે નથી તો ધોવાના અને કાંઈક સુધારવાનો બરોબર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજના કહેવાય ને કે નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરી. તો કહેવાય ને કે આજ તમે ટાઇટલ થંબનેલ જોઈને તો નક્કી કરી જ લીધું છે કે આજે આપણે એવો વિડીયો બનાવવો છે બરોબર. કેમ કે આજે એને આપણે થંબનેલમાં મૂકી દીધું એટલે એમાં સબસ્ક્રાઈબ તો કાંઈ રહી નહીં બરોબર. તો આજે આપણે બનાવવો છે ગાજરનો કહેવાય ને કે તીખો તમ તો સંભારો, નહીં તીખો સંભારો બનાવવો છે. અને એ આપણે છે ને કહેવાય ને કે આપણા ઘરની વાડીના ગાજર છે બરાબર, દેશી ગાજર છે. અને આપણી ઘરની વાડીએ જ છે એટલે મેં કીધું આજે આપણે ઉંબેરતા જઈએ ગાજર, અને જ્યાંથી ઉંબેરી અને જ્યાંથી આપણે ગાજરનો સંભારો બનાવી ત્યાં સુધીનો આજનો આપણા વિડીયો બનાવશું બરાબર. અને ક્યારે આ ચેનલમાં આપણે રેસીપીનો વિડીયો કહેવાય ને કે અપલોડ તો કર્યો છે નહીં, અને આપણો ફર્સ્ટ વિડીયો કહેવાય બરાબર રેસીપીનો. તો પહેલાં તો આપણે આપણી ઘરની વાડીના ગાજરનો કહેવાય ને તીખો સંભારો બનાવવાની ગણતરી છે નહીં. અને કોણ બનાવવાનું છે? અરે એ બોલ તો ખરી કાંઈક. હું બનાવવાની સંભારો. એ સંભારો બનાવશે ને ઉંબેરશું, અને જ્યાંથી આપણે સંભારો કમ્પ્લીટ થઈ જાય ત્યાં લગનનો આપણે તમને દેખાડશું. અને રેસીપીનો વિડીયો આપણા ફર્સ્ટ દાન નાખી બરાબર, પહેલી દાન, એટલે તો થોડોક સપોર્ટ કરજો. અને રેસીપીનો વિડીયો તો આમ આપણે ઝાઝા મૂકશું નહીં આપણે આમાં, કેમ કે મજા ન આવે ને. જો તમે આ વિડીયોમાં સપોર્ટ કરશો તો આ નેક્સ્ટ ટાઈમ આપણે ક્યારેક કોમેન્ટ સારી કરો અને કીશો તો બનાવશું બરાબર. બાકી અત્યારે આમાં હકાલી લીધો તો જો વાડીએ હે, અને હજી ગાજર પણ ઉંબેરવા જવાના એ પણ તમને દેખાડશું નહીં જેવી. તો હાલો હવે સીધા વ્યા જઈ ગાજર ઉંબેરવા, દેશી ગાજર અને દેશી ચૂલા ઉપર બનાવશું. તો એન્જોય કરજો. ગાજરનો કેરો હાલો ઉંબેરવાનું ચાલુ કરશું. અસલ મજાના ગાજર નીકળ્યા. કંઈક જો આ રીતનો કેરો, કેમ કે થોડાક તો પાછા ઉંબેર લીધા નહીં, એટલે થોડાક જ છે બરોબર. જો આ અમારા એ ઉંબેરમાં એ પાલકનું બી હતું, જો જયવીર અમારા પાલકનું બી કરવા રાખ્યું હતું ને એ ઉંબેર નાખ્યું. હારા ઉંબરી નાખ્યું. ધૂળવાળા હે હજી તો ધૂળવાળા દેખાડવા, ધૂળવાળા હે ગાજર બરોબર. હરિયાની કરે છે નથી તો ધોવાના અને કાંઈક સુધારવાના બરોબર. આપણે નાની નાની ચીરું કરી વાળશું અને પછી બનાવશું આપણો ગાજરનો કહેવાય ને તીખો તમ તો સંભારો. જો કાંઈક આટલા ઉંબેર લીધા છે આપણે, ઘણા બધા છે બરોબર. આટલા તો આપણે બધાને થઈ જાય છે બધાને. તો આ રીતના ઉંબેર લીધા, નથી તો ઘણા બધા બાકી. ચાલો હવે સીધા કહેવાય ને વ્યાજે કરી, અને મસ્તીના ગાજર છે બરાબર. તો બનાવ્યો આપણો તીખો રેસીપીનો સંભારો. ગાજર પણ બીટું નાખ્યા અને હવે ધોવા મળી જવું. બીજું પાણી લઈ લીધું સાફ નહીં, એક પાણી તો હાવ થઈ ગયું હતું ધૂળવાળું થઈ ગયું હતું. આ બીજું લીધું, વાન હાથથી ધોઈ નાખી પછી મોરવાનું, બસ સુધારી વાળી નહીં. જો આટલા ગાજર કાંઈક લાયા, કાંકરી વાળા બહુ એટલે સાફ પાણી ધોઈ નાખી એકદમ, બીજી તો નથી. જો ગાજર સરસ મજાના ધોઈ વાળા, અને ઈંડા હવે કહેવાય ને સુધારવા નહીં. આવી રીતે ચીરું કરી નાખો નહીં. આવી રીતે આ વચમાં તો પાછું બીટ આવતું છે ને, કાઢવું પડે. વચમાં પાછું બીટ આવે. દેખાડ તો ખરી,
જાય બીઠે બરોબર. જો આ પડ્યો બહુ મોટા નથી થતી ગાજર થયા બરોબર, એટલે નાના નાના હે. એટલે ઓમ તો બહુ પછી બહુ મોટામાં મજા ન આવે પાછી એવું બધું એમ. તો જો કહેવાય ને ક્યાં કાંઈક આવી રીતે નાના નાના કંઈક કરી વાયરા સુધારી વાયરા. તો હાલો હવે કહેવાય ને કે આને આપણે બનાવી શું બનાવવાનું? તીખો એકદમ ટેસ્ટી. તેલ પણ નીકળી દીધું, આવી ગયું તેલ આવી ગયું, રાઈ પણ ફૂટી ગઈ, રાઈ પણ ફૂટી ગઈ. હવે નાખી ગાજર, તેલમાં શેકી નાખી. અને આ બાજુ છે સકરિયા, આપણે તોરા સકરિયા નહીં જો દેશી ચૂલા ઉપર જો દેશી ચૂલા ઉપર આ કાઠે ચકરિયા. તો જરી ગરદર પણ નાખી દઈ. થોડુંક મીઠું થોડુંક નાખી દઈએ એટલે ટેસ્ટ થોડો સારો આવે. અને થોડી તેલમાં શેકી નાખી 10 મિનિટ અને શેકાઈ જાય. 10 મિનિટ થઈ જાય. હવે વસલ ચડી પણ જ્યાં છે જો. હવે આમાં નાખ દઈ મરચું થોડું એટલે તીખો બની જાય સંભારો. નાખ દઈ સાજુ નાખવું થોડુંક જ નાખવું. એ તો તમે જેટલું તીખું ખાતા હોય એટલું. તીખો બનાવવાનો હોય તો સાજુ નાખવાનું હોય. જો આપણો તીખો તમ તો થઈ ગયો સંભારો તૈયાર નહીં. જો મસ્તીની સ્મેલ પણ આવે. આમાં કોથમરી નાખી થોડી, કોથમરી નાખી દઈ. આપણે ઘરની તો નહીં, વેસાથી લાયા હી. આપણે બોલી જાય સંભારો થઈ ગયો કમ્પ્લેટ. જો હાલો ઉતાર લીસવાની. જો થઈ ગયો ને સલજ. મિત્રો આપણો કહેવાય ને સંભારો થઈ ગયો તૈયાર કમ્પ્લેટ. દેખાડી દીધો તૈયાર. જો મસ્તીનું નહીં, મસ્તીનો બની ગયો. તીખો તમ તો તીખો તમ તો બની જો થઈ ગયો કમ્પ્લેટ નહીં. જો આ રીતનો કંઈક હે બરોબર. આ રીતનો કંઈક અમે સંભારો બનાવ્યો હોય અને આપણે આ ચેનલમાં ફર્સ્ટ ટાઈમ પહેલી દ્વારા રેસીપીનો વિડીયો નાખી નહીં. તો થોડોક એક એવી ઉમ્મીદ કરી તમે થોડોક સપોર્ટ કરશો આ વિડીયોમાં નહીં. તો ચેનલ પર નવા હોય તો લાઈક કરી નાખજો ને બોલ બીજું ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઇબ કરી નાખજો. તો અને તમારે જો આવો સંભારો બનાવવો હોય બરોબર તો કહેવાય ને બહુ ટેસ્ટી બને, મજા આવશે. તો પણ તમે પણ ટ્રાય મારજો. આપણે ઘરના વાડીના દેશી ગાજરનો આજે બનાવી નાખ્યો તીખો તો સંભારો. અને હાલો હવે મળીએ નવા વિડીયોમાં. તો જય માતાજી.